સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિરે ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ મહોત્સવની ઉજવણી કરવામાં આવી। આ ભવ્ય રંગોત્સવમાં 51,000 કિલો ઓર્ગેનિક રંગો અને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર પવિત્ર રંગોની અવિરત વર્ષા કરવામાં આવી। તો 80 ફૂટ ઊંચા કલર બ્લાસ્ટ અને નાસિક ઢોલના પ્રચંડ નાદ વચ્ચે હજારો ભક્તો સંતોના સાનિધ્યમાં રાસની રમઝટથી ઝૂમી ઉઠ્યા હતા। વહેલી સવારથી જ દાદાના પચરંગી વાઘા પણ જોવા મળ્યા। સાથે જ ગુજરાત જ નહીં પણ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓએ પણ દાદાના આશીર્વાદ રૂપી રંગે રંગાઈને ધૂળેટીના પર્વને યાદગાર બનાવ્યો। ભક્તિ, આનંદ અને ઉત્સાહના ત્રિવેણી સંગમ સાથે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી। મોટી સંખ્યામાં ભક્તો આવ્યા છે। સાળંગપુર ગામમાં પારંપરિક રીતે દર વર્ષે હોળી ધૂળેટીનો રંગોત્સવનો કાર્યક્રમ થતો હોય છે અને આ વખતે ભારતીય જનતા યુવા મોરચાની સમગ્ર ટીમ, મહામંત્રીઓ, નવનિયુક્ત ઉપપ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ સૌ મળી અને અહીંયા રંગોત્સવનો ભાગ બની અને સૌ ભગવા રંગે રંગાયા છે, ભક્તિના રંગે રંગાયા છે। જોશી સાથે આજે સાળંગપુર દાદાના દર્શને આવ્યા છીએ અને આજે આ ધૂળેટીના પાવન અવસરે અમને આ રંગે રંગાવવા માટે એક અનેરો અવસર મળ્યો છે। તો હું તમામ ભક્તજનો અને સાળંગપુર મંદિરના દર્શનનો એક અલગ લાવો મળ્યો છે, તો તમામને હું શુભકામનાઓ પાઠવું છું। હોળી અને ધૂળેટીના પર્વની સૌનો ખૂબ ખૂબ આભાર। આ મંદિરની કાયાપલટમાં જેઓનું મોટું યોગદાન છે એવા શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીજી, કોઠારી શ્રી વિવેક સાગર સ્વામીજીની પુણ્યથી ખૂબ વિશેષ રીતે આ મંદિરનો વિકાસ થઈ રહ્યો છે। દાદાના આશીર્વાદથી દિન પ્રતિદિન હિન્દુ સંસ્કૃતિના જતન માટે શ્રી કષ્ટભંજન દેવ દાદાના દરબારમાં રૂડા પ્રસંગો થતા રહે છે અને પ્રસંગમાં અમારે ઉપસ્થિત રહેવાનો અવસર દાદા હંમેશા માટે આપે છે। આજે હનુમાનજી મહારાજને અદ્ભુત દિવ્ય શણગાર ધરાવ્યો અને દાદાને ખુદ ભક્તો રંગેથી રંગવા માટે આવ્યા અને હજારો ને લાખોની સંખ્યામાં ભક્તોએ આજે દાદાની સાથે હોળી ધૂળેટીનો પર્વ મનાવ્યો છે અને બધાએ ભક્તિના રંગે રંગાયા। આજે 51,000 કિલો રંગ તેમજ કેસુડાના ફૂલોના પાણીથી આજે હરિભક્તોને ભગવાનના મહાપ્રસાદીના જળથી રંગી અને આનંદ વિભૂષિત થયા છે।